ગંભીરા બ્રિજ તૂટી પડતા આણંદના લોકોને હાલાકી જ પડી રહી છે। ગંભીરા બ્રિજ પર વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી। આંકલાવ બોરસદ તાલુકાના લોકો દ્વારા જન આંદોલન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરીએ એકત્ર થયા। વૈકલ્પિક વ્યવસ્થાની માંગ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી। એક જ છે કે વૈકલ્પિક વ્યવસ્થા જલ્દી ને જલ્દી કરવામાં આવે, જેથી આ વિદ્યાર્થીઓને પછી રોજગાર અર્થે જતા લોકોને જે મુશ્કેલીનો સામનો કરી રહ્યો પડ્યો છે એની કંઈક વૈકલ્પિક વ્યવસ્થા વહેલી તકે થાય એવી સરકારને અપીલ છે। કોઈ પોલિટિકલી એજન્ડા નથી, સીધી વાત છે સરકારની સામે। અમારે જે વૈકલ્પિક માર્ગ ઓપ્શનલ બ્રિજ બનાવવામાં આવે, તેમજ આણંદ અને વડોદરા જિલ્લાના હજારો ખેડૂતો યુવાનો જેમને ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે, તેના અનુસંધાનમાં આજે મા મહીસાગરના મંદિરે મુજપુર અને ગંભીરા બ્રિજ જે કોલેપ્સ થયો છે, અનુસંધાનમાં ગંભીરા મુજપુર બ્રિજ આંદોલન સમિતિની રચના કરી છે। મધ્ય ગુજરાતના તમામ આ જિલ્લાઓને આ બ્રિજ જીવોદ્વારી સમાજ ગણાતો આ બ્રિજ કોલેપ્સ થઈ જવાથી ખૂબ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જે આંકલાવ બોરસદને જોડતો ગંભીરા બ્રિજ તૂટ્યો, તેથી પાદરા અને બે તાલુકાઓ વચ્ચે જે અંતર પડ્યું, એના માટે હજારો વિદ્યાર્થીઓ, નોકરિયાતો, ખેડૂતો, સગા સંબંધીઓ બધાને જે મુશ્કેલી પડી રહી છે, એને માટે આજે એક જન આંદોલનની શરૂઆત કરવામાં આવી છે। અને આ આંદોલનને જો સરકાર ધ્યાને નહીં લે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન